સરકારી શાળાઓમાં શુદ્ધ ભોજન પૂરું પાડતી અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં કામ કરતા કર્મચારીઓ પગાર મુદ્દે રસ્તા ઉપર ઉતર્યા છે। સરકારી શાળાઓને શુદ્ધ ભોજન મળી રહે અને ગુજરાતના બાળકો કુપોષણથી પીડિત છે તેવા આક્ષેપોને લઈને દક્ષિણ ભારતની જાણીતી સંસ્થા અક્ષયપાત્ર દ્વારા શહેરની મોટાભાગની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ છે। પર્વત પાટિયા ખાતે આવેલી અક્ષયપાત્ર ફાઉન્ડેશન ફરી વિવાદમાં આવી છે। અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કામદારો પોતાના હકની લડાઈ માટે રસ્તા પર ઉતર્યા હતા અને ન્યાયની માંગણીઓ કરી હતી। તેઓના જણાવ્યા પ્રમાણે તેમને જ્યારે કામ પર રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને પગારમાં દર વર્ષે 1200 રૂપિયાનો વધારો સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ પોતાએ કરેલ બાંહેધરીથી ફરી જઈ સંસ્થા દ્વારા 1200 રૂપિયાની જગ્યાએ ફક્ત 200 રૂપિયાનો જ પગાર વધારો કરવામાં આવ્યો। કામદારો દ્વારા સંસ્થાને લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ ન આવતા કામદારોમાં રોષની લાગણી ફેલાઈ હતી। મારું નામ પિયુષ પટેલ છે। હું છેલ્લા 10-12 વર્ષથી અહીંયા અક્ષયપાત્રમાં નોકરી કરું છું। આ વખતે જે પગાર વધારો થવો જોઈતો હતો તે સંતોષકારક થયો નથી। છેલ્લા ઘણા વર્ષોથી અમારો પગાર 1000ની આસપાસ વસતો હતો। આ વખતે 150થી 200 રૂપિયા વધ્યો છે, તે અમને સંતોષકારક નથી। અમે એ લાગણી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી હતી, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી અને આ લોકો પોલીસની ધમકીથી અમને ગભરાવી રહ્યા છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું, આમ કરશું, તેમ કરશું। પોલીસવાળાને બોલાવી લીધા છે સવારમાં, તો અમે ગુનો કર્યો હોય, અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવો। પોલીસવાળા અમને કહે છે એ લોકો સાથે સામે રહીને વાત કરવા નથી આવી રહ્યા। પોલીસવાળાના થ્રુ વાત કરીને કીધું કે ભાઈ 2 વાગે મીટિંગ છે, તમે 2 વાગે 4-5 જણા આવીને વાત કરો, જો નિર્ણય આવશે કઈ લેવામાં આવશે। કમસે કમ અહીંયા 150થી 200 જણા છે અમે લોકો। સુરત રામપુરા સ્થિત NTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના 5મા સેમેસ્ટર BSc નર્સિંગ અને 3જું વર્ષ GNM વિદ્યાર્થીઓ દ્વારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। SH લોખંડવાલા સ્કૂલ કતારગામ સુરત ખાતે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને ધોરણ 7 અને 8ના 150 જેટલા વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજના ફેકલ્ટીઓ, નર્સિંગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેના ભાગરૂપે વિદ્યાર્થીઓનું આરોગ્ય મૂલ્યાંકન, બાળકોની તંદુરસ્ત સ્વાસ્થ્યની આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવા, પોષણયુક્ત આહારના ફાયદાઓ પર આરોગ્ય શિક્ષણ, રમતગમતના ફાયદાઓ અને ચાર્ટ પ્રદર્શન દ્વારા શરીરની સ્વચ્છતા, દાંતની સફાઈ, ઇન્ટરનેટ સેફ્ટી, ફાયરના સાધનોની જાણકારી જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી। શાળાના શિક્ષકો, બાળકો અને શાળાના તમામ પરિવાર દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા સફળ આયોજન કરાઈ રહ્યા છે। 44 જેટલા મોટા સર્કલોને નાના કરાશે તો ટ્રાફિક જંકશનની આજુબાજુના તમામ બમ્પ દૂર કરાશે। નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે। જોકે ઘણા જંકશનો પર ટાઈમિંગ, સ્પીડ બ્રેકર, સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે, જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે પાલિકામાં સ્થાયી ચેરમેન રાજન પટેલની અધ્યક્ષતામાં ટ્રાફિક સેલ, તમામ ઝોન અને પોલીસના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં 7 દિવસમાં જંકશનો પરના 40 સ્પીડ બ્રેકર દૂર કરી 44 સર્કલોને નાના કરવા કે દૂર કરવા નિર્ણય લેવાયો છે। આજે ઝોન 1માં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે, હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી। એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે 5 રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે, તો આ જગ્યા પર અમારા PIની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે, ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે, શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય, એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી। અને અમારા માન્ય CP સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું। જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે, એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવ્વલ નંબરે આવે। તો એના માટે થઈને CP સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે, રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંકશન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની, એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ। સુરતની જહાંગીરપુરા પોલીસ સૂંઘતી રહી। સ્ટેટ વિજિલન્સની ટીમે ધમધમતા દારૂના અડ્ડા પર સફળ રેડ કરી કુલ 4.73 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી છે।
સુરત શહેર ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેવી માહિતી ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગને મળી હતી, જેને આધારે ગત મોડી સાંજે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમે સફળ રેડ કરી હતી. દારૂના અડ્ડા પરથી વિજિલન્સે કુલ 4.73 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી હતી, તો અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બાબતે ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગને ફરિયાદ મળી હતી, જે ફરિયાદને આધારે ગત મોડી સાંજે ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે 3 જગ્યા પર રેડ કરી હતી, જ્યાંથી કુલ રૂપિયા 4.73 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી હતી અને અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કડક અમલીકરણ કરી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી છે. તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે. સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઇડ જતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું અને આજથી જ સુરત પોલીસ દ્વારા રોંગ સાઇડ ઉપર ચલાવતા વાહનો પર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. એટલે કે આ પહેલાં સુરત પોલીસને બ્રહ્મજ્ઞાન થયું ન હતું. સમગ્ર પોલીસ દ્વારા નિંદ્રામાં ચાલતું હોય તેવું નજરે પડી રહ્યું હતું, પરંતુ રાજ્ય ગૃહમંત્રીના આદેશ કરતાં સુરત પોલીસનું તંત્ર જાગ્યું છે અને સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઇડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરાશે. જો કે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી છે. આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી 80થી વધારેની ટીમો કામે લાગી છે. જેમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઇડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવશે. તેઓને અપીલ કરવામાં આવે છે, તમે રોંગ સાઇડમાં વાહન ચલાવીને તેમ પોતાના અને અન્ય લોકોની સુરક્ષાને હિતમાં નથી, કારણ કે અકસ્માત થઈ શકે છે તેવી અપીલ લોકોને કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઇડની ડ્રાઈવ ચાલી રહી છે. આ રોંગ સાઇડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઇડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે. આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું, એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું, રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી, એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાયસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટ એ આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે. સુરત શહેરના સ્કૂલ, કોલેજ અને અન્ય સ્થળે ખાણી પીણીની લારીઓ ઉપર એસઓજી, પીસીબી, એફએસએલ અને એસએનસી ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરને નશામુક્ત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેરના સ્કૂલ, કોલેજ તથા અન્ય સ્થળે ખાનપાનની લારીઓ ઉપર એસઓજી, પીસીબી, એફએસએલ અને એસએનસી ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ખાનપાન લારીઓમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થતી હોય તેને લઈને મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે ચેડા ન થાય તે માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર એસઓજી તથા અલગ અલગ વિસ્તારના નાયબ પોલીસ કમિશનરના ઝોન 4, 5 અને 6ના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કુલ 62 શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલ કુલ 129 ફૂડ સ્ટોલો ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો એફએસએલ અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરીમાં ડીસીપી ઝોન 4, એસીપી, પીઆઈ અને પીએસઆઈ મળી 40 અધિકારીઓ અને 250 પોલીસ કર્મચારીઓ તથા એસએમસીના 15 ફૂડ ઇન્સ્પેક્ટરો અને એફએસએલની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ એસઓજી સુરત શહેર તથા ફૂડ વિભાગ સુરતની સાથે ટીમ મળી સ્કૂલ કોલેજોની આજુબાજુ ખાણીપીણી જે સંસ્થાઓ છે ત્યાં સારો ખોરાક મળી રહે તેના અનુસંધાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરની પોલીસ આજે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં લગભગ કામગીરી ચાલુ છે. અત્યારે આ કામગીરી ચાલુ જ છે. એ દરેક ઝોનમાં છે એટલે કહી શકાય નહીં. એમટીબી કોલેજની ગલી सूरत शहर पुलिस और एसएमसी के आरोग्य विभाग के द्वारा ज्वाइंट टीमें बनाकर 129 जितनी ऐसी जगह खाने पीने की जो स्कूल और कॉलेज के आसपास हैं वहाँ से आज सैंपल लिए जा रहे हैं. उन सैंपल्स को लैब में भेजा जाएगा. अगर कहीं पे भी किसी सैंपल में ऐसी कोई चीज़ें मिलेंगी जो बच्चों की हेल्थ पे नेगेटिव असर डालती हैं तो उन लोगों के खिलाफ रिपोर्ट आने के बाद में कानूनी कार्रवाई की जाएगी. 129 जगह पे एक साथ 11:30 बजे सैंपल लेने की कार्यवाही शुरू की गई है और वहाँ पे पुलिस के द्वारा जांच भी की जा रही है. थैंक यू. સુરતના ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં 20મી જૂનની મોડી રાત્રે તોડફોડ કરનાર 3 ટપોરીઓની ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તારીખ 20 જૂનની રાત્રે શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં 3 ટપોરીઓ ઘૂસી ગયા હતા અને બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બસના કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે બસ એજન્સી દ્વારા ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યાના અરસામાં શહેરના ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજારી નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે ઘૂસી જઈ તોફાન મચાવ્યું હતું. આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા. તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર આરોપ મૂક્યો હતો અને આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયાના કલાકોમાં પોલીસે 3ની ધરપકડ કરી લીધી હતી.